તો હાય ફ્રેન્ડ્સ, તો આ વિડીયોમાં આપણે આયુષ કાઉન્સેલિંગનું જે શિડ્યુલ ડિક્લેર કરવામાં આવ્યું છે એના પર ચર્ચા કરવાના છીએ. ગુજરાતમાં જે પણ વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરેલું છે એ વિદ્યાર્થીઓ જો મેડિકલ અને ડેન્ટલમાં કોલેજ ચોઈસ કરતા હોય તો આયુર્વેદિક અને હોમિયોપેથિકમાં કોલેજ ચોઈસ કરવા માંગતા હોય તો એમાં શું નિયમ છે એના પર ચર્ચા કરવાના છીએ. ગુજરાતમાં આયુર્વેદિક અને હોમિયોપેથિકની કોલેજ સિલેક્શન કે છે એ ક્યારે ચાલુ થશે એની માહિતી છે લેવાના છીએ અને અન્ય જે ઇમ્પોર્ટન્ટ માહિતી છે એ પણ આપણે આ વિડીયોમાં લેવાના છીએ. તો વિગતવાર તમે વિડીયો જુઓ જેથી કરીને તમને કાંઈ પણ પ્રકારનો પ્રશ્ન છે તે રહેશે નહીં. જે આયુષ કાઉન્સેલિંગ છે એનું શિડ્યુલ ડિક્લેર કરી દેવામાં આવ્યું છે. તો જે પણ વિદ્યાર્થીઓને આયુષ કાઉન્સેલિંગમાં રજિસ્ટ્રેશન કરવાનું હોય, જે પણ વિદ્યાર્થી ભાઈઓ બહેને ગુજરાત સ્ટેટમાં રજિસ્ટ્રેશન કર્યું છે તો ગુજરાતમાં જેટલી પણ સરકારી અને ગ્રાન્ટેડ કોલેજો આવેલી છે એની જે 85% સીટો છે એમાં તમે એડમિશન મેળવી શકો છો. પરંતુ તમને એવું થાય કે 15% સીટો છે એમાં પણ મારે એડમિશન મેળવી અને મારું લક્ષ્ય આજમાવવું છે તો તમે આયુષ કાઉન્સેલિંગમાં રજિસ્ટ્રેશન છે કરી શકો છો. તો આયુષ કાઉન્સેલિંગ માટેનું જે રજિસ્ટ્રેશન અને પેમેન્ટ છે એની તમે 28 ઓગસ્ટથી લઈ અને 2 સપ્ટેમ્બર સુધી બપોરે 2 વાગ્યા સુધી તમે રજિસ્ટ્રેશન છે કરી શકો છો અને સાંજના 5 વાગ્યા સુધી તમે પેમેન્ટ છે કરી શકો છો. આ એ વિદ્યાર્થીઓને જ લાગુ પડશે કે જે વિદ્યાર્થીઓને ગુજરાતમાં સરકારી અને ગ્રાન્ટેડ કોલેજમાં 15% સીટોમાં એડમિશન લેવાનું હોય. ત્યારે તમારી કોલેજ પસંદગી અને લોક છે એ તો 29 ઓગસ્ટથી લઈ અને 2 સપ્ટેમ્બર સુધી તમે કરી શકો છો. એની સમય મર્યાદા છે એ પણ તમને અહીંયા આપવામાં આવેલી છે, તમે જોઈ શકો છો. ત્યાર પછી તમારે સીટ અલોટમેન્ટનું પ્રોસેસિંગ છે એટલે કે તમને કઈ કોલેજમાં મળવાપાત્ર છે એ 3 સપ્ટેમ્બરથી લઈ અને 4 સપ્ટેમ્બરની એટલે કે 2 દિવસમાં કરવામાં આવશે અને તમને કઈ કોલેજમાં મળ્યું છે એ 5 સપ્ટેમ્બરના દિવસે ડિક્લેર કરવામાં આવશે. અને ત્યાર પછી જે પણ કોલેજમાં તમને મળ્યો હોય એમાં તમારે રિપોર્ટને કરવા માટે 6 સપ્ટેમ્બરથી લઈ અને 11 સપ્ટેમ્બર સુધીનો સમય આપવામાં આવ્યો છે. તો આ જે પ્રથમ રાઉન્ડ છે એનું શિડ્યુલ તમે જોઈ શકો છો. ત્યાર પછી નીચે તમને સેકન્ડ રાઉન્ડનું, નીચે તમને થર્ડ રાઉન્ડનું અને ફોર્થ રાઉન્ડ છે એની માહિતી છે મળી જશે. અને બીજી એક અગત્યની માહિતી એ કે જે પણ ભાઈઓ બહેનોને શ્રી ગુલાબ કુંવરબા આયુર્વેદિક મહાવિદ્યાલય જામનગરને ભારત સરકાર દ્વારા નેશનલ ઇન્સ્ટિટ્યૂટનો દરજ્જો મળી ગયેલ હોવાથી આમાં જેટલી પણ સીટો છે એની પ્રવેશ પ્રક્રિયા માટે ITRA જામનગર છે એના દ્વારા જ કરવામાં આવશે. એટલે તમારે આયુષ કાઉન્સેલિંગમાં ફરજિયાતપણે રજિસ્ટ્રેશન કરવાનું રહેશે જો તમે શ્રી ગુલાબ કુંવરબા આયુર્વેદિક મહાવિદ્યાલય જામનગરમાં એડમિશન લેવા માંગતા હોય. આ કોલેજ છે એ ગુજરાતમાં જ આવેલી છે, પરંતુ ગુજરાતનું રજિસ્ટ્રેશન છે તમે જે ફીસ ભરી અને તમે રજિસ્ટ્રેશન કરાવેલું છે એ તમારું ચાલશે નહીં. એના માટે તમારે ફરજિયાતપણે આયુષ કાઉન્સેલિંગમાં રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. આ એ વિદ્યાર્થીઓને જ લાગુ પડશે કે જે વિદ્યાર્થીઓને શ્રી ગુલાબ કુંવરબા આયુર્વેદિક મહાવિદ્યાલય જામનગરમાં એડમિશન લેવાની ઈચ્છા હોય. ત્યાર પછી બીજો ખાસ પ્રશ્ન એ આવતો હોય છે કે ગુજરાતમાં રજિસ્ટ્રેશન અમે કરી નાખ્યું છે તો અમારો રાઉન્ડની પ્રોસેસ છે ક્યારે ચાલુ થશે. તો જે આયુષ કાઉન્સેલિંગનું શિડ્યુલ આવ્યું છે એ મુજબ જે પણ પ્રથમ રાઉન્ડની જે રિઝલ્ટ છે એ તમારું 5 સપ્ટેમ્બરના દિવસે ડિક્લેર કરવામાં આવશે. તો ત્યાર પછી તમે સમજી શકો કે 5 સપ્ટેમ્બર પછી ગુજરાતમાં ગમે ત્યારે કોલેજ પસંદગી માટેનો ટાઈમ ટેબલ છે એ તમારું જાહેર કરી દેવામાં આવશે. એટલે ગુજરાતમાં તમે કોલેજમાં એડમિશન લેવા માંગતા હોય, ગુજરાતમાં તમે રજિસ્ટ્રેશન કર્યું હોય તો 5 સપ્ટેમ્બર પછી તમારું કોલેજ પસંદગીની જાહેરાત છે તે કરવામાં આવશે. હવે જે પણ ભાઈઓ બહેનો છે કે મેડિકલ અને ડેન્ટલના રાઉન્ડમાં કોલેજ પસંદગી કરતા હોય એમાં એને સીટ અલોટ થાય અથવા તો સીટ અલોટ ના થાય તો એ ભાઈઓ બહેનોને જો આયુર્વેદિક અને હોમિયોપેથિકમાં પણ કોલેજ પસંદગી કરવાની હોય તો અહીંયા જે પણ નિયમો છે તમે ખાસ સમજી લેજો. કારણ કે જો કોઈ સીટ તમને અલોટ થયેલી હશે અથવા તો તમે પ્રવેશ કન્ફર્મ કરેલો હશે તો પછી તમને આયુર્વેદિક અને હોમિયોપેથિકમાં એડમિશન છે તે આપવામાં આવશે ને એના જે નિયમો છે આપણે સમજી લઈએ. હવે એક ટૂંકમાં એક વાત કહી દઉં કે જે પણ ભાઈઓ બહેનો MBBS કે BDSના પ્રથમ, સેકન્ડ કે થર્ડ કે ફોર્થ રાઉન્ડમાં કોઈ પણ સીટ અલોટ થતી જ નથી, એટલે કે કોઈ પણ સીટ છે મળતી નથી, તો એ લોકો આયુર્વેદિક અને હોમિયોપેથિકના રાઉન્ડમાં આરામથી ભાગ લઈ શકે છે. એની કોઈ પણ સિક્યુરિટી ડિપોઝિટ સાથે જપ્ત થશે નહીં. એટલે કે તમે અત્યારે જે 11,000 રૂપિયા પે કરી અને તમે રજિસ્ટ્રેશન કરેલું છે અને 4 રાઉન્ડમાં મેડિકલ ડેન્ટલમાં તમે ભાગ લેતા હોય અને કોઈ પણ સીટ તમને અલોટ ના થાય તો તમે આરામથી આયુર્વેદિક અને હોમિયોપેથિકના પ્રથમ રાઉન્ડથી જ ભાગ છે લઈશું. હવે આપણે નિયમો છે એ સમજી લઈએ. તો જે ઉમેદવારને રાઉન્ડ 3માં, હું અત્યારે મેડિકલ ડેન્ટલની વાત કરું છું, કે જે પણ વિદ્યાર્થીઓને રાઉન્ડ 3માં મેડિકલ અને ડેન્ટલના કોર્સીસમાં સીટ અલોટ થાય છે અને ત્યાર પછી તેઓ ગુજરાત સ્ટેટ કમિટીને મેડિકલ કે ડેન્ટલની પ્રવેશ પ્રક્રિયા છે એ પૂર્ણ થાય છે અને ઉમેદવાર મેડિકલ કે ડેન્ટલના રાઉન્ડ 4 વેકેન્સી રાઉન્ડમાં એને ભાગ લેવા દેવામાં આવશે નહીં. અને આવા ઉમેદવારો આયુર્વેદિક કે હોમિયોપેથિકના હવે પછીના રાઉન્ડમાં નવા રજિસ્ટ્રેશન સાથે ભાગ છે લઈ શકે છે. એટલે કે જે પણ ભાઈઓ બહેનો રાઉન્ડ 3માં મેડિકલ કે ડેન્ટલના કોર્સીસમાં સીટ અલોટ થાય છે અને મેડિકલ કે ડેન્ટલની પ્રવેશ પ્રક્રિયા એની પૂર્ણ થઈ જાય છે અને આ ઉમેદવારો મેડિકલ ડેન્ટલના રાઉન્ડ જે ચોથો છે સ્ટેવેન્સી રાઉન્ડ એમાં ભાગ લઈ શકશે નહીં. પરંતુ આવા ઉમેદવારો છે આયુર્વેદિક હોમિયોપેથિકનો જે પણ આગળ રાઉન્ડ થશે એમાં નવી રજિસ્ટ્રેશન સાથે ભાગ છે લઈ શકે છે, જેની પિન ફી છે 1,000 રૂપિયા રહેશે. આ જે માહિતી છે 2023 મુજબ છે. જો આગળ 2024માં કોઈ પણ નવો નિયમ એડ કરવામાં આવશે તો એના પર પણ હું તમને લોકોનો અપડેટ છે આપી દઈશ. બીજું, જે પણ ઉમેદવારોને રાઉન્ડ 3માં સીટ અલોટ થયેલ હોય, ત્યારબાદ મેડિકલ ડેન્ટલ કોલેજની ફી ભરેલ નથી અને હેલ્પ સેન્ટર ખાતે ઓરિજિનલ ડોક્યુમેન્ટ જમા ના કરાવેલ હોય, એટલે કે પ્રવેશ કન્ફર્મ ના કરાવેલ હોય, તેઓ રિફંડેબલ સિક્યુરિટી ડિપોઝિટ છે એની ફોરફિટ કરવામાં આવશે અને આ ઉમેદવારો હવે પછીના મેડિકલ ડેન્ટલના કોઈ પણ રાઉન્ડમાં ભાગ નહીં લઈ શકે અને આવા ઉમેદવારો
ઉમેદવારો આયુર્વેદિક અને હોમિયોપેથિકના હવે પછી રાઉન્ડમાં ભાગ લેવા માટે નવું રજિસ્ટ્રેશન કરાવીને ભાગ લઈ શકશે. આ એ વિદ્યાર્થીઓને લાગુ પડશે કે જે વિદ્યાર્થીઓ રાઉન્ડ 3માં સીટ અલોટ થઈ હતી અને ત્યાર પછી એ લોકો પ્રવેશ કન્ફર્મ કરતા નથી, તો એની જે રિફંડેબલ સિક્યુરિટી ડિપોઝિટ છે એ જપ્ત થઈ જશે. પરંતુ આ વિદ્યાર્થીઓ છે એ આગળ MBBS કે BDSના કોઈ પણ રાઉન્ડમાં ભાગ નહીં લઈ શકે, પરંતુ આયુર્વેદિક અને હોમિયોપેથિકના જે પહેલો રાઉન્ડ ચાલુ થશે એમાં નવું રજિસ્ટ્રેશન કરીને ભાગ લઈ શકે છે. ત્યાર પછી જે ઉમેદવારોને રાઉન્ડ 3માં સીટ અલોટ કરવામાં આવેલ છે અને ત્યારબાદ તેઓ દ્વારા મેડિકલ ડેન્ટલની ટ્યુશન ફી ભરી હેલ્પ સેન્ટર ખાતે ઓરિજિનલ ડોક્યુમેન્ટ જમા કરી અને પ્રવેશ કન્ફર્મ કરવામાં આવેલ છે, તેઓ પછીના ઓલ ઇન્ડિયા કે સ્ટેટ કોટાના કોઈપણ મેડિકલ ડેન્ટલ કે હોમિયોપેથિક કે આયુર્વેદિકના રાઉન્ડમાં ભાગ લઈ શકશે નહીં અને તેમનો પ્રવેશ એ પણ કેન્સલ થશે નહીં. આ એ વિદ્યાર્થીઓને લાગુ પડશે કે જે વિદ્યાર્થીઓ રાઉન્ડ 3માં સીટ અલોટ થયેલ હોય અને પ્રવેશ કન્ફર્મ કર્યો હોય તો આગળ કોઈ પણ કોર્સિસ માટેના રાઉન્ડમાં ભાગ લઈ શકશે નહીં. બીજું, જે પણ ભાઈઓ બહેનો રાઉન્ડ 2માં MBBS કે BDSના કોર્સિસમાં રિપોર્ટેડ ઉમેદવારો એટલે કે પ્રવેશ કન્ફર્મ કરાવ્યો હોય અને રાઉન્ડ 3માં એનો પ્રવેશ અપગ્રેડ થતો નથી, એટલે કે રાઉન્ડ 2માં તમને મેડિકલ કે ડેન્ટલની કોઈ પણ કોલેજ મળી ગઈ હોય, તમે પ્રવેશ કન્ફર્મ કરાવ્યો હોય અને રાઉન્ડ 3માં તમારો પ્રવેશ અપગ્રેડ થતો નથી, તો એ પ્રવેશ કોઈપણ સંજોગોમાં રદ કરી આપવામાં નહીં આવે અને તમે મેડિકલ ડેન્ટલ આયુર્વેદિક કે હોમિયોપેથિકના કોઈપણ રાઉન્ડમાં ભાગ લઈ શકશો નહીં. આ વાત તમારે ખાસ ધ્યાનમાં રાખવાની રહેશે. બીજું, જે પણ ઉમેદવારોના રાઉન્ડ 4 સુધીમાં મેડિકલ ડેન્ટલની સીટ અલોટ કરવામાં આવેલ હતી અને ત્યારબાદ તેઓ MBBS BDS કોર્સની ટ્યુશન ફી ભરી હેલ્પ સેન્ટર ખાતે ઓરિજિનલ ડોક્યુમેન્ટ જમા કરાવી અને એડમિશન ઓર્ડર મેળવીને પ્રવેશ કન્ફર્મ કરેલ છે, તેઓ હવેના પછી કાઉન્સેલિંગના આયુર્વેદિક હોમિયોપેથિકના કોઈપણ રાઉન્ડમાં ભાગ લેવા દેવામાં આવશે નહીં અને એનો પ્રવેશ એ પર રદ કરી આપવામાં આવશે નહીં. એટલે કે સ્ટે વેકેન્સી રાઉન્ડમાં મેડિકલ ડેન્ટલમાં તમે સીટ કન્ફર્મ કરી હોય તો તમે આયુર્વેદિક હોમિયોપેથિકના કોઈપણ રાઉન્ડમાં ભાગ લઈ શકશો નહીં. ત્યાર પછી જે પણ ઉમેદવારો રાઉન્ડ 1 અથવા રાઉન્ડ 2 અથવા રાઉન્ડ 3માં અથવા તો રાઉન્ડ 4 માટે રજિસ્ટ્રેશન કરાવેલ છે અને ચોથા રાઉન્ડ સુધીમાં એને કોઈપણ સીટ મળતી નથી, મેડિકલ અને ડેન્ટલમાં જે લોકોએ ભાગ લીધો હોય અને રાઉન્ડ 1, 2, 3 કે 4માં કોઈપણ સીટ મળતી નથી, અલોટ થતી નથી, તેઓએ 5મા ઓનલાઈન રાઉન્ડ માટે ફરીથી રજિસ્ટ્રેશન કરવાની જરૂર નથી. તેઓ પોતાના જૂના રજિસ્ટ્રેશન સાથે જે આયુર્વેદિક અને હોમિયોપેથિકનો રાઉન્ડ સીમાં ભાગ લઈ શકે છે. તો આ નિયમો છે એ જે પણ વિદ્યાર્થીઓ મેડિકલ અને ડેન્ટલમાં પણ સીટ માટે ચોઈસ કરતા હોય એને માટે ખાસ સમજવા જોઈએ, કારણ કે જો તમને સીટ અલોટ થયેલી હોય કે ના થયેલી હોય તો એના જે પણ નિયમો મેં સમજાવ્યા એ મુજબ તમે આયુર્વેદિક કે હોમિયોપેથિકના આગળના રાઉન્ડમાં ભાગ લઈ શકો છો. જે પણ વિદ્યાર્થીઓ ઓલરેડી રજિસ્ટ્રેશન કરી નાખ્યું છે, મેડિકલ ડેન્ટલમાં કોઈ પણ સીટ અલોટ નથી થતી, પરંતુ એ લોકો આયુર્વેદિક અને હોમિયોપેથિકના રાઉન્ડમાં આરામથી ભાગ લઈ શકે છે. જે લોકોએ ઓલરેડી રજિસ્ટ્રેશન કરી નાખ્યું છે, મેડિકલ ડેન્ટલમાં કોઈ પણ કોલેજ પસંદગી કરતા જ નથી, એ લોકો ડાયરેક્ટ આયુર્વેદિક અને હોમિયોપેથિકની કોલેજ પસંદગી પણ કરી શકે છે. આગળ બીજો કોઈ પણ નિયમ અપડેટ થશે તો એના પર પણ હું વિડીયો બનાવતો રહીશ. અને જો તમને આમાં કાંઈ પણ પ્રકારનું કન્ફ્યુઝન રહેતું હોય કે તમારા સ્કોર અનુસાર તમને કઈ કોલેજ મળશે એની તમારે માહિતી જોઈતી હોય તો તમે અમારા પેડ કાઉન્સેલિંગ છે એમાં પણ જોડાઈ શકો છો, જેનો નંબર તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. અને આગળ બીજી કોઈ પણ અપડેટ આવતી હશે એના પર પણ હું વિડીયો બનાવીને તમને સમજાવતો રહીશ. જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.